નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દિવ્યા ઠક્કર આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। વિવિધ ક્ષેત્રે જીએસટીને સરળતાથી અપનાવી રહ્યું છે ગુજરાત। ડીડી ગિરનારે કરેલ રિયાલિટી ચેકમાં રેસ્ટોરન્ટ, મોબાઈલ રિચાર્જિંગ સહિતના મોરચે વેપારી અને ગ્રાહક વર્ગ બંને છે ખુશ। અસમંજસના વાદળો વિખરતા ઉભરી છે આશાની નવી લકીર। ખાતે નર્મદા યોજનાના અસરગ્રસ્તો સાથે સમાધાન થતા ઉપવાસીઓને પારણા કરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી શબ્દશરણ તડવી। નર્મદા ડેમ સાઇટ ખાતે પ્રધાનમંત્રીની 12 ઓગસ્ટની મુલાકાતના કાર્યક્રમ સ્થળનું કર્યું જાત નિરીક્ષણ। ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગચાળો ફેલાવતા અટકાવવા સ્વચ્છતા અને તત્કાળ સારવારનો તબીબોનો આગ્રહ। ચોમાસામાં વધુ વકરતા આ રોગના નિયંત્રણ માટે ઘરની આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરવો જરૂરી। રાજ્યભરમાં 3 રાઉન્ડના સંતોષજનક વરસાદના પગલે ખરીફ પાકનું 70% ઉપરાંત વાવેતર। અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં ધરતીપુત્રો દ્વારા ખરીફ વાવણી। મેઘરજ, માલપુર, ભિલોડામાં ડાંગરનું કરાયું મોટા પ્રમાણમાં વાવેતર। કોંગ્રેસ સંસદની કામગીરીમાં ઉભો કરવા માંગે છે વિક્ષેપ। લીક થયેલા દસ્તાવેજમાં થયો ખુલાસો। ભાજપા નેતા સાંબિત પાત્રાએ જણાવ્યું, આતંકવાદ સામે લડત નહીં પરંતુ સાંપ્રદાયિક ધ્રુવીકરણ છે કોંગ્રેસની પ્રાથમિકતા। ગૌરક્ષાના નામે હિંસા નહીં ચલાવી લેવાનું રાજ્યસભામાં જણાવતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર ગૌવંશ કતલ રોકવા થતી ગુંડાગીરી માટે ભાજપની ટીકા કરવી યોગ્ય નહીં હોવાનું જણાવ્યું। હિમાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો લોકસભામાં ભાજપનો આક્ષેપ। સમાચાર વિગતવાર જોઈએ। સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ત્રીજા દિવસે કોંગ્રેસે 32 પૃષ્ઠનું ડોઝિયર રજૂ કરીને ગૌહત્યાના મુદ્દે વારંવાર સંસદની કામગીરીને અટકાવી હતી। આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસે આ ડોઝિયર રજૂ કરીને ધર્મના આધારે ધ્રુવીકરણ કરવાનું માનસ છતું કર્યું છે। ગૌરક્ષકોના નામે જે લોકો હિંસા કરી રહ્યા છે તેની પ્રધાનમંત્રીએ વારંવાર ટીકા કરી છે। તેમ છતાં કોંગ્રેસ આ બાબતને પરાણે મુદ્દો બનાવવા માંગે છે। કોંગ્રેસે અખલાકથી માંડીને જુનૈદના નામ રજૂ કરી સંસદને બાધિત કરી છે। આ મુદ્દે રાજકારણ ના રમાવું જોઈએ। फ्रॉम अखलाक टू जुनैद, देखिए बड़ा दुख का विषय है। किसी एक व्यक्ति को भी इस प्रकार से जीवन नहीं गंवाना चाहिए। कोई नहीं मरना चाहिए लिंचिंग के कारण। और यही कारण रहा कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 1 बार नहीं, 2 बार नहीं, 3 बार कड़ी निंदा की है और जिन शब्दों में भर्त्सना की है गौरक्षकों के नाम पर जो लोग क्रिमिनल एलिमेंट्स को बढ़ावा दे रहे हैं वो हम सबके सामने है। સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો। લોકસભાની કામગીરી શરૂ થતા કોંગ્રેસ, રાજેડી, એનસીપી સહિતના વિપક્ષોએ હોબાળો મચાવતા લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી તો રાજ્યસભા 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। રાજ્યસભામાં આજે ગૌવંશ અને હિંસા અંગેના પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું કે ગૌરક્ષાના નામે થતી હિંસા કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં। લોકસભામાં સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે વિપક્ષને અપીલ કરી હતી કે વિપક્ષ સંસદની કામગીરી ચાલવા દે। તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે સરકાર કૃષિ અને ખેડૂત સંબંધી તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે। પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે લોકસભામાં ઇસરોની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી તો શિમલાના કોટખાઈમાં એક કિશોરી પર થયેલા સામૂહિક દુષ્કર્મનો મુદ્દો ભાજપા સાંસદ અનુરાગ ઠાકુરે ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના રાજીનામાની માંગણી પણ કરી હતી। નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે। જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા બિમ્ભેર ગલી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું જેનો ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે। ગતરોજ પણ ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો।
ભાજપા સંસદીય દળની બેઠક આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી. સંસદીય દળની બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલીએ સાંસદોને જીએસટી અંગે વિસ્તારથી જાણકારી આપી હતી. જેટલીએ કહ્યું કે જીએસટીનો 80% ફાયદો પ્રદેશને થશે. સંસદીય દળની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસની ઉપલબ્ધિની વિગતો આપી હતી. આ બેઠકમાં વિપક્ષ દ્વારા ઉઠાવાતા મુદ્દાની પણ ચર્ચા થઈ હતી. संसदीय कार्यमंत्री अनंत कुमारे કહ્યું કે सरकार दरेक मुद्दे सार्थक चर्चा करवा तैयार है. हमारे देश के वित्त मंत्री माननीय अरुण जेटली जी विस्तार से जीएसटी के कामयाबी के बारे में बताया. जीएसटी का लॉन्चिंग बहुत ही स्मूथली हो चुका है. जीएसटी का 80% डेवल्यूशन वो प्रदेशों को होगा और प्रदेशों के जनहित काम के लिए और विकास के लिए होगा. इस जीएसटी कर प्रणाली के कारण आम जनता को, गरीब आदमी को, उनके ऊपर जो कर भार था वो कम होगा. એક દેશ એક સૂત્ર સાથે જીએસટી દેશમાં 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો. જેના પગલે દેશમાં આ નવી કર પ્રણાલી લાગવાથી વ્યાપારી વર્ગ અને જનતાને કેટલી અસર થઈ છે જોઈએ આ રિપોર્ટમાં. જીએસટી કાયદામાં કેટલાક ફેરફારો બાદ નવા સ્વરૂપે 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરાયો. જેના હેઠળ ત્યારથી કેટલીક વસ્તુ સસ્તી થઈ તો કેટલીક વસ્તુઓ મોંઘી. જેમાં રેસ્ટોરન્ટમાં ભોજન કરવું નજીવું મોંઘું થયું, જે આપ આ બિલમાં જોઈ શકો છો. જો કે એક રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જીએસટીના અમલથી અમારા બિઝનેસ પર કોઈ અસર પડી નથી. થોડી તકલીફ છે પણ ટૂંકા ગાળાની છે. જો કે ગ્રાહકો પણ પ્રેમથી જમે છે અને પૈસા ચૂકવે છે. ये कस्टमर्स उसी प्यार से आते हैं, हमारे यहाँ खाना खाते हैं और उनको भी जीएसटी पे करने में ऐसी कोई दिक्कत नहीं आ रही, क्योंकि इट इज एवरीवेयर अंडरस्टूड. कहीं ना कहीं वो लोग भी कहीं ना कहीं बिजनेसमैन है, कहीं ना कहीं वो लोग भी जीएसटी पे कर रहे हैं, लेकिन कोई दिक्कत नहीं आई है. अभी तक तो हमने कोई ड्रॉप इन सेल्स देखा नहीं है. टैक्स तो गवर्नमेंट को दे रहे हैं और जो भी टैक्स जा रहा है विकास के लिए जा रहा है, डेवलपमेंट के लिए जा रहा है. थोड़ा बहुत इम्पैक्ट हुआ है क्योंकि नया टैक्स चालू हुआ है, तो जो 6% था हम लोग सर्विस टैक्स ले रहे थे और उसकी जगह पे सीधा 18% आता है, तो पब्लिक 3 गुना ज्यादा थोड़ा इम्पैक्ट आता है. बट वो बहुत शॉर्ट टाइम के लिए, 2-3 महीना ऐसा रहेगा, बट वो एक लेवल में आ जाएगा. आज जीएसटी लागू पड़્યું છે એ સારું છે, કેમ કે જે લોકો ટેક્સ પહેલા નતા ભરતા એ હવે ભરશે અને એ આપણા માટે જ સારું છે કે અત્યારે લાગશે મોંઘું છે પણ એ પછી ફરીને આપણા પાસે જ આવવાનું છે. મોબાઈલમાં રિચાર્જ કરી આપનાર દુકાનદારનું પણ કહેવું છે કે જીએસટી લાગુ થવાથી ગ્રાહકોને પહેલાથી બેલેન્સ થોડું ઓછું મળે છે, પરંતુ આ અંગે ગ્રાહકોને કોઈ તકલીફ નથી. पहले 15% था, अभी 18% लगा रहा है जीएसटी के हिसाब से. व्यापार पे अभी थोड़ा कम हुआ है, परेशानी नहीं. रिचार्ज तो कंप्लीट आ रहा है, वो जा भी रहा है, मैसेज सब क्लियर है. मैं यहाँ पर रेगुलर कराता हूँ रिचार्ज. पहला 100 रुपये का करा देता, 82 रुपीज के अराउंड आता था, अभी 80 रुपीज आ रहा है. अभी थोड़ी परेशानी होगी. जब सारे जिसमें अच्छा हो जाएगा तो अभी कस्टमर को ही फायदा रहेगा. શરૂઆતમાં જીએસટી પર અસમંજસની સ્થિતિ હતી, પરંતુ હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે. લોકોને આશા છે કે આવનાર સમયમાં જીએસટી એમના માટે ખુશી લઈને આવશે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહ સાથે અંકિત સિંહનો રિપોર્ટ. નર્મદા ડેમના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અસરગ્રસ્તોએ તેમના 24 પ્રશ્ને ઉપવાસ આંદોલન 15 જુલાઈ 2016થી શરૂ કર્યા હતા. નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે. તે અગાઉ આ આંદોલનકારીઓના વસાહતમાં પીવાનું પાણી, નોકરી, વીજળી જેવા પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકારે આ પ્રશ્નો હાથ ઉપર લીધા છે. અસરગ્રસ્તોના નોકરી સહિતના પ્રશ્નો ટ્રિબ્યુનલ સમક્ષ લઈ જઈ પરિણામ બંને પક્ષે મંજૂર રાખવું તે પ્રમાણે ફોર્મ્યુલા નક્કી થઈ છે. ત્યારબાદ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી શબ્દશરણ તડવી અને પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા. આ સાથે જ આંદોલન સમાપ્ત થયું છે. આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ વધી છે, પીવાનું પાણી મળી રહે છે અને આગામી દિવસોમાં વર્ષો સુધી આ યોજનાથી સર્વાંગીણ વિકાસ કહેવાય ગુજરાતનો એ દિશા તરફ આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી 12મી તારીખે કેવડિયા ડેમ સાઇટ ઉપર આવી રહ્યા છે અને એ દિવસે પ્રધાનમંત્રી શ્રી સાથે
બીજા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પધારશે. જે વસાહતને સુવિધા જે બાકી છે એ પૂરી થવી જોઈએ અને કટ ઓફ ડેટ જે છે સીએમ પોલિસી ગુજરાત, મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ સીએમ પોલિસી રાખીને અમારી પણ કટ ઓફ ડેટ બદલવાની માંગણી હતી. એને લઈને સરકારે અને પ્રતિનિધિઓ બધાએ જવાબદારી લઈને આજે 1 વર્ષ ને 3 દિવસ થયા છે. આજે અમે ભૂખ હડતાલનું અહીંયા સમાધાન કરીએ સરકાર જોડે. અમદાવાદમાં વરસાદની સિઝનમાં મચ્છરોનું પ્રમાણ વધી જવાથી ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનો રોગ જોવા મળે છે. વરસાદી તેમજ ઘરની આજુબાજુ પાણી ભરાવાથી મચ્છરનું ઉત્પાદન થાય છે. આ મચ્છરો કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા થાય છે. ચોમાસામાં ચાલુ મહિને મેલેરિયાના 30, ડેન્ગ્યુના 39 જ્યારે ચિકનગુનિયાના 1 થી 2 કેસ નોંધાયા છે. આ સિઝનમાં લોકો સફાઈ રાખે તેમજ આખી બાયના કપડાં પહેરે. મચ્છરદાની કે મચ્છર ભગાડવાની અગરબત્તીનો ઉપયોગ કરી શકે છે. તાવ, માથું દુખે, ઉલટી શરૂ થાય તો તબીબની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ. સ્વચ્છતા રાખવા માટે હવા ઉજાસવાળા વાતાવરણમાં દર્દી રહે તો તે વહેલાસર સાજા થઈ શકે છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા માટે ખાસ લોહીની તપાસ કરાવી સારવાર શરૂ થાય તો દર્દી 4 દિવસમાં સાજો થઈ શકે છે. આ મહિનામાં અત્યાર સુધીમાં મેલેરિયાના 30 કેસો નોંધાયા છે તથા ડેન્ગ્યુના 39 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ ફીવરમાં શરૂઆતમાં આંખોની પાછળ અને માથાના ભાગે થોડો દુખાવો ચાલુ થતો હોય છે. જો વધુ પ્રમાણમાં હોય તો આખું શરીર તૂટે છે, તાવ આવે છે અને આખો દિવસ કન્ટિન્યુઅસ હાઈ ગ્રેડ ફીવર ડેન્ગ્યુમાં રહેતો હોય છે. તથા મેલેરિયામાં ઠંડી લાગીને તાવ આવે છે અને એક દિવસ તાવ આવે, બીજા દિવસે તાવ ઉતરી જતો હોય છે. એટલે એવું લાગે તો તાત્કાલિક દર્દીએ કે એમણે ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. જામનગરમાં સતત 3 અઠવાડિયા દરમિયાન વરસેલા વરસાદ બાદ કાદવ કીચડને કારણે ગંદકીના ઢગ સર્જાયા છે તથા ગંદકીને કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે. ત્યારે વધારે નાગરિકો રોગચાળાનો ભોગ ના બને તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની તથા ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી H.K. ગોરીએ જણાવ્યું હતું કે શહેરમાં ડેન્ગ્યુના 45, મેલેરિયાના 11, ચિકનગુનિયાના 4 અને સ્વાઇન ફ્લૂના 4 કેસ નોંધાયા છે અને આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દરેક વિસ્તારોમાં જઈ પાણીમાં દવાનો છંટકાવ કરે છે તેમજ દવા વિતરણ તેમજ ફોગિંગની કામગીરી કરી રહી છે. સાથે જ શહેરીજનોને પાણી ભરાયેલા હોય તેવો ભંગાર અને પાણીનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સિઝનમાં થોડોક ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસના જુલાઈ માસમાં વધારો થતો હોય આ વરસાદના પાણી ભરાવાના કારણે. મલેરિયાના જે પાણી ભરાવેલા જે મોટા મોટા સ્ત્રોતો છે એમાં અમે દવા છંટકાવ કરીએ છીએ, પાવડર ડસ્ટિંગ કરાવીએ છીએ. એ લોકો જે જામનગરના નાગરિકો છે જે વાપરવા માટેનું પાણી ભરે છે એ પાત્રોમાં અમે લાર્વા છે કે નહીં એનું અમે ચેકિંગ કરીએ છીએ અને સાથે સાથે જે પાત્રોમાં લાર્વા હોય તો એમાં અમે એન્ટી લાર્વર ટેમિફોસ નામની દવાનું દ્રાવણ બનાવી અને એમાં અમે નાખીએ છીએ. સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં શ્રીકાર વર્ષા થઈ છે અને ખેડૂતોએ વાવણી લાયક વરસાદમાં ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં આશરે 60.62 લાખ હેક્ટર એટલે કે 70% ઉપરાંત ખરીફ વાવેતર થઈ ચૂક્યું છે. અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મેઘરજ, ભિલોડા, માલપુર સહિતના 740 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતો ડાંગરની રોપણી ઓરાણ પદ્ધતિથી કરવાને બદલે હાથથી ડાંગર રોપાવડાવી રહ્યા છે, જેથી ખેત મજૂરોને રોજી પણ મળી રહે. અરવલ્લી જિલ્લામાં ખરીફ ઋતુના અંદાજિત 2,08,000 જેટલો વાવેતર વિસ્તાર હોય છે. એમાં મોટાભાગનું વાવેતર પૂરું થવાને આરે છે. મગફળીનું વાવેતર સૌથી વધારે છે, ત્યારબાદ કપાસ અને કઠોળ પાકો પણ આવે છે. હાલમાં વરસાદ ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ છે અને વરસાદના જે 2 રાઉન્ડ આવેલા છે એમાં ખેડૂતોને વાવેતર માટે પૂરતો સમય મળી આવેલો છે. અત્યારે હાલ 5-7 વીઘા જેવી ડાંગર રોપાઈ ગઈ છે અમારી. એકંદરે વરસાદ ટાઈમસર વહેલો થોડોક આવી ગયો એટલે અમારું કામકાજ સમયસર ચાલુ થઈ ગયું.
અંબાજી નજીક આવેલા દાંતા તાલુકાના માનપુર ગામમાં ગૌ હત્યાના મુદ્દે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના એવી હતી કે કાસા ગામના એક પશુપાલકની ગાય ચરતા ચરતા માનપુર ગામના તબેલામાં પહોંચી ગઈ હતી અને આરોપીઓએ તે ગાયની હત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાફલાએ માનપુર પહોંચીને 4 શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ 1954ના સુધારેલા કાયદા મુજબ 2017 પ્રમાણે તથા પશુ ક્રૂરતાની કલમના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે 4 આરોપી માનપુરના છે. ગઈકાલે 14:00 વાગ્યાના અરસામાં રગાભાઈ રહે કાસા તેમનો દીકરો ગાયો તેમજ બકરા ચરાવવા માટે નીકળેલ અને તે દરમિયાનમાં ગાયો ચરતી આ કામના આરોપીઓ જે માનપુરના નિવાસી છે ત્યાં તેના તબેલામાં ઘૂસી ગયેલ આ કામના આરોપીઓ જે 4 વ્યક્તિઓ છે તેમને લાકડી કુહાડી તેમજ છારા વડે હુમલો કરેલ જેના કારણે ગાય મરણ ગયેલ. જે અંગેનો ગુનો ગુજરાત સંરક્ષણ અધિનિયમ 2017 જે હાલ જે એમેન્ડમેન્ટ આવેલ છે તેના અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ઉત્કર્ષ યોજનાઓથી થકી આજે નાના તેમજ મજૂર વર્ગના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે. શાળાઓમાં યોજાયેલા પ્રવેશ ઉત્સવ થકી જાગૃતિ આવતા આજે ખેત મજૂરોથી લઈ ગરીબ વર્ગના બાળકો શાળાએ જતા થયા છે. અમરેલીમાં પેટીયું રળવા આવતા ખેત મજૂરોના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાના જાત્રોડા ગામે 15 આદિવાસી બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પાત્ર બનતા બાળકો સહિત તેમના વાલીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આવી ઉત્તમ સરકારી શાળાઓ મફત શિક્ષણ આપીને ઉજ્જવળ પછાત અને આર્થિક રીતે અક્ષમ લોકોના ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. હવે ત્યાં મારો છોકરો ભણશે, ખર્ચો કઈ ફરીમાં ભણશે સરકાર તરફથી. નવોદય વિદ્યાલય જે કેન્દ્ર સરકાર સંચાલિત છે તેની અંદર જો ગામના વિદ્યાર્થીઓ, ગરીબ માવતરના વિદ્યાર્થીઓ, વાડી વિસ્તારના વિદ્યાર્થીઓ જો ભણી અને આગળ વધે તો મને એવી પ્રેરણા મળી કે જેનાથી મારું પોતાનું જીવન પણ સાર્થક બને કે ભાઈ મેં કંઈક જીવનમાં કંઈક કર્યું. સરકાર દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગામડે ગામડે અને પ્રત્યેક શાળા અને ઘરે જઈ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. પાટણ જિલ્લામાં પણ એવા કેટલાક ગરીબ પરિવારો છે જેમના બાળક મૂકબધિર જન્મ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ તેમના વહારે આવતા તેમના બાળકોને યોગ્ય ઇલાજ મળતા આજે આ પરિવાર સરકારનો આભાર માની રહી છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. આ છે પાટણ જિલ્લાનું રાજપરા ગામ, જ્યાં રહેતા વદેસિંહ ઠાકોરના 5 વર્ષીય પુત્ર કેતનનું શાળામાં આરોગ્ય ટીમ દ્વારા ચેકઅપ કરતા મૂકબધિર હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં બાળકના ઇલાજ માટે 5 લાખ રૂપિયા થતા હોવાનું જાણતા ખેતી પર નભતા આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. જો કે શાળામાંથી આરોગ્ય વિભાગ દ્વારા કેતનના ઓપરેશનની તમામ સગવડ કરી આપ્યા બાદ કેતનની તમામ સારવાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે થતા આજે તે સામાન્ય બાળકની જેમ દાદી પાસે અભ્યાસ પણ કરે છે. ત્યારે આ તમામ પરિવાર હરખાય છે. બિલકુલ અમારા છોકરાને સહી સલામતથી ઓપરેશન થઈ શક્યું. આ છોકરો અત્યારે હાલ બિલકુલ અત્યારે સ્વભાવતો બોલતો સ્કૂલમાં બોલે છે. દિવસ આરોગ્ય ખાતાની ટીમ આવી એટલે અમને એમ કીધું કે તમે આ ખર્ચો અમે કરીએ ને તમારા બાળકને ઓપરેશન કરાવો. આ તરફ પાટણના જ ડેર ગામે આંગણવાડીમાં જતી 3 વર્ષની જાનકીને પણ જન્મજાત બધિરતા હોવાનું માલુમ પડતા જ તેના પિતા વિન્ટુજી ચિંતામાં મુકાયા હતા, કારણ કે સારવાર માટેનો મોટો ખર્ચ કરવાની તેમને આર્થિક સ્થિતિ ન હતી. પરંતુ ત્યાં જ સરકારની આ કલ્યાણકારી યોજનાના લાભથી આજે આ દંપતીના ખોળામાં જાનકી ખરા અર્થમાં જાનકી બની ચૂકી છે અને તેને એક દીકરાની જેમ જ મોટી કરી તેના દરેક કોડ પૂરા કરવા વિન્ટુજી તૈયાર છે. આંગણવાડી દ્વારા તપાસ કરાવી, એના પછી અમને જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર જઈને એનું નિદાન કરાયું તો તેનું 100% બેરાસનું નિદાન આવેલું. પાટણ જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર ઓપરેશન કરાવ્યા બાદ એ અત્યારે સાંભળે છે મશીન લગાવ્યા બાદ. પાટણ જિલ્લામાં આવા 28 બાળકોને વર્ષ દરમિયાન સારવાર આપવાની છે, જે પૈકી 11 બાળકોને અત્યાર સુધી સારવાર અપાઈ ચૂકી છે. આ સારવારમાં 3.85 લાખ ઇમ્પ્લાન્ટ ખર્ચ, 25,000 સર્જરી પાછળ
અને ત્યારબાદ સ્પીચ થેરાપીમાં પણ 20,000 ખર્ચ થાય છે, જે તમામ ખર્ચ સરકાર ભોગવે છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર S.K. મકવાણા જણાવે છે. સમગ્ર રાજ્યની અંદર ટોટલ ફર્ટિલિટી રેટને નીચો લાવવા માટે અત્યારે હાલ કુટુંબ કલ્યાણનો કાર્યક્રમ અમલમાં છે. છેલ્લા 2 વર્ષની અંદર પાટણ જિલ્લાની અંદર કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી થઈ છે. ગત વર્ષે પણ અમારા લક્ષ્યાંકની સામે 117% કામગીરી થઈ હતી. કુલ 10,152 ઓપરેશન થયા હતા. આ બંને બાળકોનું અમે જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા. ગાંધીનગર સિવિલમાં બધા રિપોર્ટ થયા. બંને બાળકોના ઓપરેશન થયા પછી બંને બાળકોને સ્પીચ થેરાપી પણ સરકારશ્રી દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવે છે. બંને બાળકો સાંભળતા થઈ જ ગયા હતા, હવે ધીમે ધીમે બોલવાની પણ શરૂઆત કરેલ છે. રાજ્યભરમાં કોઈ પણ બાળકને ગમે તેવી ગંભીર બીમારી હોય પણ તેની જિંદગીના દરેક જંગમાં સરકાર તેની મદદે હોવાનો અહેસાસ મોદી સરકાર કરાવે છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જીએસટીના વિરોધમાં છેલ્લા 2 દિવસથી બંધ અમરેલી માર્કેટયાર્ડમાં કામકાજ શરૂ થયું. કમિશન એજન્ટ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આપેલી યોગ્ય માહિતી બાદ માર્કેટ ફરીથી શરૂ થતા ખેડૂતો અને નાના વેપારીઓએ લીધો રાહતનો શ્વાસ. મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોઠા ગામની પ્રાથમિક શાળામાં યોજાઈ બાળ સંસદ. લોકશાહીની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે તેનો તાદર્શ અનુભવ કરાવવા થયું હતું ચૂંટણીનું આયોજન. ચૂંટણી બાદ શાળાની વિવિધ શાખા માટે ચૂંટાયું પ્રતિનિધિ મંડળ. ભાવનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર ખાતે સી પ્રમાણપત્ર પાસ કરેલા સૌરાષ્ટ્ર અને કચ્છના 1066 કેડેટનો યોજાયો દીક્ષાંત સમારંભ. કેડેટ્સની તાલીમ પૂર્ણ કરી નોકરીમાં જોડાયેલા કેડેટ્સના માતા પિતાને પણ કરવામાં આવ્યા સન્માનિત. ગર્લ્સ બટાલિયન પણ થઈ સહભાગી. વલસાડમાં ભારે વરસાદથી વલસાડ બિલીમોરાને જોડતા કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળતા આજુબાજુના ગામો થયા અસરગ્રસ્ત. કોસ્ટલ હાઈવે પર માછલીઓ તણાઈ આવતા માછીમાર યુવાનોએ હાઈવે પર કરી માછીમારી. થોડું પાણી ઓસરતા નાના વાહનોની અવરજવર શરૂ. દ્વારિકા તથા બેટ દ્વારકામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા યાત્રાળુઓથી ધમધમતું ધાર્મિક પ્રવાસન ધામ બન્યું સુમસામ. ફરી એકવાર આજે વહેલી સવારે દ્વારિકા તથા બેટ દ્વારકામાં આવેલા વરસાદને પરિણામે દ્વારિકા નગરીના રસ્તાઓ પાણીથી ઉભરાયા. ગુજરાતની ટીમે ચીનના શેન્ઝેન ખાતે જૂન 2017માં યોજાયેલી 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં કર્યો ઝળહળતો દેખાવ. કલ્પ જોશીએ ચેમ્પિયન ઓફ ધી ચેમ્પિયનનું ટાઇટલ જીતી રાષ્ટ્ર તથા રાજ્યને અપાવ્યું ગૌરવ. યુવતીઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી તેનું વધુ એક ઉદાહરણ બેસાડ્યું છે સુરતની પલ્લવી રેતીવાલાએ. પલ્લવી મુશ્કેલ ગણાતી ટ્રાયક્લોન સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા જશે. ટ્રાયક્લોન સ્પર્ધામાં એક્વાલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ, ત્યારબાદ 5 કિલોમીટર રનિંગ હોય છે. ત્યારબાદ ટ્રાયક્લોન સ્પર્ધા હોય છે, જેમાં પ્રથમ 1500 મીટર સ્વિમિંગ કરવાનું રહે છે અને સ્વિમિંગ કર્યા બાદ તરણકુંડમાંથી નીકળી સીધા સાયકલ ઉપર 40 કિલોમીટરનું સાયકલિંગ કરવાનું હોય છે. ત્યારબાદ 40 કિલોમીટર સાયકલિંગ, ત્યારબાદ 10 કિલોમીટર દોડવાનું હોય છે. આવી અતિશય કઠિન ગણાતી સ્પર્ધામાં ભાગ લઈ પલ્લવીએ રાજ્ય તથા દેશનું નામ રોશન કર્યું છે અને ઇન્ડોનેશિયામાં પણ તે વિજય રહેશે એવો વિશ્વાસ પલ્લવી તથા તેના પિતાએ વ્યક્ત કર્યો હતો. 5 વર્ષમાં એવું નથી થયું કે મેં મેડલ નથી લીધા. 5 વર્ષ. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા અને આઝાદીની લડતમાં અંગ્રેજોની સામે બાયો ચડાવનારા ક્રાંતિકારી મંગલ પાંડેની આજે જન્મજયંતિ છે. મંગલ પાંડેનો જન્મ 19મી જુલાઈ 1827ના રોજ નાગવાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આજે ટ્વિટર પર મંગલ પાંડે ટ્રેન્ડ થયું છે, જ્યાં રાજનેતાઓ સહિત અનેક દેશવાસીઓએ દેશભક્તિના પ્રતીક સમા અને રાષ્ટ્રવાદી ચળવળમાં અવિરત યોગદાન આપનારા મહાન યોદ્ધા મંગલ પાંડેને તેમની જન્મ જયંતિ પર યાદ કરતા ટ્વીટ કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
ગુજરાત રાજ્યે મેળવી પર્યાવરણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડના આણંદ ખાતેના કૃષિલક્ષી સોલાર પાવર પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક ઇકો ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ અનોખા પ્રોજેક્ટ થકી કૃષિ અને વીજળીનું સંયુક્ત ઉત્પાદન થાય છે. વળી સોલાર પેનલની સફાઈ માટે વપરાતા પાણીનો ખેતી માટે ઉપયોગ પણ થઈ શકે છે. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને સાર્થક કરે છે અમરેલી જિલ્લો. આજના આધુનિક યુગમાં લોક સંપર્ક માટે સોશિયલ મીડિયા લોકપ્રિય માધ્યમ બનતું ગયું છે, ત્યારે અરવલ્લી જિલ્લાની શિક્ષણ, ગ્રામ વિકાસ, પુરવઠા અને નાયબ કલેક્ટર જેવી વિવિધ કચેરીઓ પણ ટ્વિટર સાથે જોડાઈ ગઈ છે. હવે જિલ્લાના લોકો સીધા જ ટ્વિટર દ્વારા પોતાની સમસ્યા જણાવી શકશે. આ જાણકારી જિલ્લા કલેક્ટરે જિલ્લાના ટ્વિટર પેજ પર શેર કરી છે, તો રાજ્યની વિવિધ નાયબ કલેક્ટર કચેરીઓ પણ ટ્વિટર સાથે જોડાઈ રહી છે, જેની માહિતી રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે. બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનોનની આગામી ફિલ્મ બરેલી કી બર્ફીનું ટ્રેલર યુટ્યુબ પર આવી ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે. આ ફિલ્મમાં કીર્તિ સેનોનની સાથે આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 18 ઓગસ્ટ 2017 ના રોજ રિલીઝ થશે. लड़की तुमसे मिलना चाहती है, एक बार तुम उससे मिल लो, उसका दिल तोड़ दो, हम जोड़ लेंगे, तुम कट लो, फिर तुम अपने रास्ते, हम अपने रास्ते, समझे? अब आपका दिल टूटा चाहे फूटे, उससे हमें क्या? ए बहुआ, असल में आईने में शकल देखी तुमने अपने? अगर शकल देख के लड़के शादी करती ना तो हिंदुस्तान में आधे लड़के कबारे होते हैं. सोशल मीडिया डेस्क थी मौनीश भावसारનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.